અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે નિયમિત રીતે યોજાતી શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાનમાળામાં આજે એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કર્યું છે. 1930માં 12મી માર્ચે યોજાયેલી દાંડી યાત્રાને આજે 91 વર્ષ પૂરા થઈ ગયા છે. આ સંવાદ રૂપે દાંડી યાત્રા એ ઐતિહાસિક ઘટનાને આપ સમક્ષ પ્રસ્તુત કરતા આનંદ અનુભવે છે. વિશ્વકોશ સંસ્થા આ માટે શ્રી દીપ્તિબહેન જોશી અને શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટની આભારી છે. દાંડીકૂચ એક શબ્દયાત્રા એ સંવાદ રૂપે આપણે સાંભળીએ તે પહેલાં થોડીક વાત એની પણ કરીએ. 1930માં 12મી માર્ચે ગાંધીજીએ આરંભેલી દાંડી યાત્રાને 91 વર્ષ થયા. એની પુનઃ ઉજવણી હમણાં જ થઈ. આ દાંડી યાત્રાનો સંદર્ભ અને સમગ્ર ઘટનાક્રમ આજે સ્વતંત્ર ભારતમાં પ્રસ્તુત હોવા છતાં ભૂલાતા જાય છે. સમયની ધૂળના થરની જેમ ઠરતા જાય છે તેમ તેમ એનું મહત્ત્વ નવી પેઢી માટે નગણ્ય થઈ રહ્યું છે. બીજી તરફ એ સમયના સક્રિય સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ હવે હયાત રહ્યા નથી. ત્યારે સમગ્ર ઘટનાક્રમને ક્રમબદ્ધ રીતે યાદ કરીને સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાએ એનું મૂલ્ય શું હતું અને અંગ્રેજ સલ્તનતને કેવો લૂણો લાગ્યો એ સંદર્ભને જોડીને આ ચર્ચા એટલે કે દાંડીકૂચ એક શબ્દયાત્રા સંવાદ રૂપે વિશ્વકોશમાં આજે પ્રસ્તુત થઈ રહી છે. દાંડી યાત્રાની આ ચર્ચા ગોષ્ઠી પ્રસ્તુત કરી રહ્યા છે રંગભૂમિના જાણીતા અભિનેત્રી શ્રીમતી દીપ્તિબહેન જોશી અને એમની સાથે જોડાયા છે વિદ્યા જગતના ખ્યાતિ ધરાવતા પૂર્વ આચાર્ય શ્રી ડૉક્ટર સુભાષભાઈ બ્રહ્મભટ્ટ. આવો આપણે એમને સાંભળીએ. હાલમાં 12મી માર્ચે ગાંધી આશ્રમથી દાંડી કૂચના પ્રતિકાત્મક પુનરાવર્તનનો પ્રારંભ થયો. આપણને થશે કે આવું આપણે શા માટે કરી રહ્યા છીએ? તો આઝાદીના 75 વર્ષ 2022માં પૂરા થવાના છે અને 2021ની 15મી ઓગસ્ટે
આઝાદી 75મા વર્ષમાં પ્રવેશ કરશે. તો આ પર્વની ઉજવણી માત્ર એક જ દિવસ માટે નહીં, પરંતુ લગભગ 520 દિવસ સુધી ચાલશે. એટલે કે આઝાદીની લડતમાં જેનું ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ છે એવી દાંડી યાત્રાની 91મી વર્ષગાંઠ, એટલે કે 12મી માર્ચ 2021થી શરૂ કરીને 15 ઓગસ્ટ 2022 સુધી આ ઉજવણી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. અને એના અંતર્ગત 12મી માર્ચે દાંડી યાત્રાની પ્રતિકાત્મક પુનરાવર્તનની શરૂઆત થઈ. આપણી નવી જનરેશન અને આપણે એટલે કે આપણા સમકાલીન લોકો કે જેઓ આઝાદી પછી જન્મ્યા છે એ લોકોને આ દાંડી યાત્રાના ઐતિહાસિક મહત્વ વિશે કદાચ જાણકારી ખૂબ ઓછી હશે. તો આ દાંડી યાત્રાનો આશય શું હતો, એનું પરિણામ શું આવ્યું અને આઝાદીની લડત માટે એની શું સાર્થકતા હતી એ જાણવું બહુ જરૂરી છે. તો સૌ પ્રથમ તો સુભાષ, હું તમને એ પૂછીશ કે દાંડી કૂચનો એટલે કે દાંડી યાત્રાનો વિચાર કઈ રીતે આવ્યો અને એનું પરિણામ શું આવ્યું? દાંડી યાત્રાનો આ જે વિચાર છે ને એ પૂર્ણ સ્વરાજની વિભાવના સાથે જોડાયેલો છે. ભારતમાં 1900થી સ્વદેશી આંદોલન શરૂ થયું. 1902માં કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં જ યોજાયું હતું અને એમાં પણ ઘણા કોંગ્રેસીઓ હતા. પણ સ્વદેશીની ચળવળ, બંગાળના ભાગલા, પછી એ દરમિયાન થયેલી હિંસક પ્રવૃત્તિઓ, બોમ્બ યુગની શરૂઆતમાં થઈ હતી. અને તમને દીપ્તિ જાણીને આશ્ચર્ય થશે કે વડોદરાના નરસિંહ પટેલે વનસ્પતિ દવાઓ એ નામનું પુસ્તક લખ્યું, પણ એ પુસ્તકમાં બોમ્બ કેવી રીતે બનાવાય છે એની વિગતો લખી હતી. આ બધું ગાંધીજીના આવતા પહેલાંની વાત છે. અને એ પછી 1915માં ગાંધીજી આવ્યા અને એ પહેલાં 1914માં ટિળક જેલમાંથી મુક્ત થયા અને ત્યારે એમણે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એની એક આહલેખ જગાવી હતી. એટલે એક ભૂમિકા તૈયાર થઈ હતી ગાંધીજીના આવતા પહેલાં. અને ગાંધીજી ભારતમાં 1915માં આવ્યા ત્યાર પછી ગોપાલકૃષ્ણ ગોખલે એમણે સમગ્ર દેશમાં ભ્રમણ કરવાનું કહ્યું હતું. અને એમણે આખા દેશમાં ભ્રમણ કર્યા પછી જોયું કે લોકો ખરેખર બહુ સુષુપ્ત છે અને આ રીતે તો ભારતની આઝાદી ક્યારેય ન મેળવી શકાય. એટલે ગોપાલકૃષ્ણ ગોખલેની પ્રેરણાથી ગાંધીજી એ આ આઝાદીની ચળવળ જે એમણે આફ્રિકામાં કામ કરીને આવ્યા હતા એ જ પ્રકારની મૂવમેન્ટ અહીંયા આગળ કરવાનું એમણે મનોમન નક્કી કરી લીધું. અને એ હેતુથી કોચરબમાં એટલે કે અમદાવાદ આવ્યા. 1915માં અમદાવાદના પાલડી મુકામે કોચરબ વિસ્તાર છે, ત્યાં આગળ એમણે બેરિસ્ટર જીવનલાલનો બંગલો ભાડે લીધો અને આ બેરિસ્ટર જીવનલાલના બંગલામાં એમણે સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી. અને એ પછી 2 વર્ષ પછી એ સાબરમતી નદીના કિનારે ગયા જ્યાં સાબરમતી આવેલો છે અને એ સાબરમતીમાં એમણે એક બીજો આશ્રમ શરૂ કર્યો અને એ સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાયો. પરંતુ આખી વાત એમ છે કે આ જે 1930ની દાંડી કૂચની જે ભૂમિકા છે ને એની પૂર્વે ગુજરાતમાં ઘણા સત્યાગ્રહો થયા હતા. એટલે કે 1917થી 1920માં વિરમગામ જકાતબારીનો પ્રશ્ન, આની સાથે સાથે 1918માં અમદાવાદમાં મિલ મજૂરોનો પ્રશ્ન, 1917-18માં ખેડામાં 70 ઇંચ જેટલો વરસાદ પડેલો અને ખેડૂતોનું કર માફ નહોતો થઈ શકતો, એટલે મહેસૂલ માફી નહોતી થઈ શકી. ત્યારે ગાંધીજીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ હાઈકોર્ટમાં કેસ લડ્યા અને પહેલી જ વાર ખેડૂતોનો વિજય થયો અને ત્યાંથી આપણે સત્યાગ્રહ એટલે લડતના પગરણ મંડાયા. પણ આજે ખેડૂત સત્યાગ્રહની તમે વાત કરી તો મીઠાના કરની લડત પણ એ જ પ્રકારની થઈ ને. ખેડૂતો ઉપરનો કર દૂર કરવાની વાત હતી ને મીઠા ઉપર જે 10 પાઈનું મીઠું એના પર 200 પાઈની જકાત નાખવામાં આવી હતી એની સામેની લડત એની દૂર કરવાની વાત હતી. આમાં અંગ્રેજ સામ્રાજ્યને હટાવવાની વાત ક્યાંથી આવી? દીપ્તિ, 2 વસ્તુ છે કે 1923-24માં બોરસદ સત્યાગ્રહ થયો, 1928માં બારડોલી સત્યાગ્રહ થયો. એટલે ગાંધીજીને ખાતરી થઈ ગઈ કે ગુજરાત એક એવી પ્રયોગશાળા છે કે જ્યાં કોઈ પણ સત્યાગ્રહ કરીએ
તો એ સફળ થઈ શકે. અને માટે 1929ની 31મી ડિસેમ્બરે લાહોર ખાતે જે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું એ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કરવામાં આવ્યો અને ગાંધીજીને વિશેષ સત્તાઓ સોંપવામાં આવી. અને માટે ગાંધીજીએ લોર્ડ ઇરવિનને એક લાંબો પત્ર લખ્યો અને એમાં એમણે એવું લખ્યું કે તમે 10 પાઈના મીઠા ઉપર 200 પાઈનો જે કરવેરો નાખ્યો છે ને એનો હું સદંતર વિરોધ કરું છું અને હું એના ભાગરૂપે 12મી માર્ચથી મીઠાનો સત્યાગ્રહ કરીશ. એટલે ગાંધીજીને વાત બહુ સ્પષ્ટ હતી કે 10 પાઈના મીઠા ઉપર 200 પાઈનો કર જો ભારતની આમ જનતા ભરશે તો પછી તો ગુલામી એમના લોહીમાં ભળી જશે. અને માટે ગાંધીજીને એમ થયું કે આ જુલ્મી કર છે અને આ કર સામેની લડત થકી હું પૂર્ણ સ્વરાજની દિશામાં સમગ્ર દેશને દોરી જઈ શકીશ. માટે ગાંધીજીએ આ મીઠાનો સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. પણ એને માટે અમદાવાદથી દાંડી સુધી યાત્રા કરવાનું શું પ્રયોજન હતું? દીપ્તિ, દાંડી મુકામે દરિયો આવેલો છે અને મીઠું દરિયાના પાણી થકી જ પાકે. એટલે ગાંધીજીએ શરૂઆતમાં તો બોરસદ તાલુકાની મહી નદીના કાંઠે બદલપુર મુકામે જવાનું નક્કી કર્યું હતું અને ત્યાં એમણે પાણી ઉકાળીને મીઠું પકવવું એવું નક્કી કર્યું હતું. પણ સુરતના કલ્યાણજી મહેતાએ દાંડીનું સૂચન કર્યું. 388 માઇલ એટલે કે 388 કિલોમીટર એટલે કે 241 માઇલ થાય અને આ યાત્રા લગભગ 24-25 દિવસ સુધી ચાલે. તો સમગ્ર દેશમાં એક આખી ભૂમિકા ઊભી થાય અને ગાંધીજી અંગ્રેજો સામે એક મોટી લડત ચલાવી રહ્યા છે એનો સંદેશો આખા દેશમાં ફેલાય. અને માટે આ નિર્ણય કરવામાં આવ્યો અને ગાંધીજીએ વાત સ્વીકારી પણ લીધી કે હવે બદલપુરની જગ્યાએ આપણે દાંડી મુકામે જઈને એક લાંબા સમય સુધીની યાત્રા કરીને આ પૂર્ણ સ્વરાજ્યની આહલેખ જગવવા માટેનું પાયામાં આ દાંડીનો સત્યાગ્રહ હતો. પણ કહેવાય છે કે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ આ દાંડી કૂચનો ખૂબ પ્રચાર પ્રસાર થયો અને સમગ્ર વિશ્વએ આ દાંડી કૂચની નોંધ લીધી. તો મને એમ લાગે છે કે એ વખતે પ્રસાર માધ્યમો આટલા વિકસિત નહોતા કે ઝડપથી આ સમાચાર બધે પહોંચી શકે. તો એ કઈ રીતે શક્ય બન્યું કે સમગ્ર વિશ્વએ આની નોંધ લીધી? તમારી વાત સાચી છે. કમ્યુનિકેશનના સાધનો આટલા બધા એ સમયે નહોતા. પણ એક વાત કહું કે રેડિયો હતો અને બીજી મહત્ત્વની વાત છે કે નાની નાની પત્રિકાઓ ખૂબ હતી. પણ એમ છતાંય બોમ્બે ક્રોનિકલ, યંગ ઇન્ડિયા, નવજીવન અને સત્ય, હરિજન, ઇન્ડિયન ઓપિનિયન, કાઠિયાવાડ ટાઈમ્સ, સૌરાષ્ટ્રમાં ફૂલછાપ, પ્રભાત, પ્રજાબંધુ આ બધા વર્તમાનપત્રો હતા એ સમયે. અને વિદેશી પત્રકારો પણ ભારતમાં આ સમગ્ર લડત દરમિયાન આવજાતો કરતા હતા. એટલે એ લોકોએ પણ વિદેશમાં આ સમાચારો મોકલાવવાનું કામ કર્યું હતું. એટલે તમને આશ્ચર્ય થશે કે સ્વિટ્ઝરલેન્ડથી ફોટોગ્રાફરો ભારતમાં ઉતરી આવ્યા હતા. લંડનથી બીબીસીની ટીમ આખી દાંડી યાત્રાનું શૂટિંગ કરવા માટે પોતાના કેમેરા ટીમ સાથે હાજર હતી. આપણે આજે જે માહિતી ખાતા દ્વારા જુદી જુદી ગાંધીજીની દાંડી યાત્રાની લડતના દ્રશ્યો જોઈએ છે ને એ ખરેખર તો બીબીસીવાળાઓએ ઉતારેલા છે. અંગ્રેજોની કંપનીઓએ જ આ ઉતાર્યું છે અને એ ભારત સરકારના આર્કાઇવલમાં અત્યારે આ સમાવિષ્ટ કરવામાં આવેલા છે. હવે જ્યારે ગાંધીજીએ અંતિમ દિવસે દાંડીના દરિયા કિનારે મીઠું ઉપાડ્યું ત્યારે સમગ્ર દેશમાં લોકોમાં કેવો ઉત્સાહ હતો કે શું પ્રતિભાવ હતો અંગ્રેજ સરકારનો અને લોકોનો? તમારી આ વાતનો ઉત્તર આપું ને એની સાથે એક બીજી વાત પણ પહેલાં જોડી દઉં. તમને આશ્ચર્ય થશે કે 12મી માર્ચે ગાંધીજીની દાંડી યાત્રા અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમથી શરૂ થવાની હતી. ત્યારે આગલે દિવસે આખી રાત ગાંધીજીના એ આશ્રમની બહાર એટલા બધા લોકો ચોમેર ઉમટ્યા હતા કે કોઈ પણ ક્ષણે ગાંધીજીની ધરપકડ થઈ જાય એવી શક્યતાઓ હતી. અને લોકોને ડર હતો કે સવારે નહીં નીકળવા દે અંગ્રેજ સરકાર. ગાંધીજીની અડધી રાત્રે મધ્યરાત્રિએ ક્યારે પણ ધરપકડ થઈ જશે.
પણ સરદાર આ દાંડી યાત્રામાં જોડાયા હતા કે નહોતા જોડાયા? સરદારથી તો અંગ્રેજ સરકાર એટલી બધી ગભરાતી હતી કે તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાંધીજી કરતાંય સરદારની ધરપકડ વહેલી થઈ ગઈ હતી. એટલે દાંડી યાત્રા નીકળે એ પહેલાં 5મી માર્ચે જ સરદારને તો પકડી લેવામાં હતા રાસ મુકામેથી. એક સભા સંબોધવા સરદાર ત્યાં ગયા હતા અને સમગ્ર દાંડી યાત્રાનું આયોજન સરદાર અને એમના બીજા ચુનંદા સાથીઓ કરી રહ્યા હતા. અને ત્યારે અંગ્રેજ સરકારને એવું લાગ્યું કે ગાંધીજીની ધરપકડ નથી કરવી, નહીં તો બહુ મોટો ઉહાપો થશે. પણ ગાંધીજીની મોરલ તાકાતને તોડી નાખવી હોય તો ગાંધીજીના જે સૈનિકો છે, ગાંધીજીના જે ડાબા જમણા હાથ ગણાય એવા લોકોને પહેલાં પકડી લો અને પછી જુઓ કે શું રિએક્શન આવે છે. તો ગાંધીજીની હિંમત તૂટી જશે. એટલે 12મી માર્ચે ગાંધીજીની યાત્રા સુખરૂપ નીકળી, અમદાવાદથી નીકળી અને અસલાલી પહેલી રાત રોકાઈ હતી. આ યાત્રા 78 યાત્રીઓ અહીંયાથી નીકળ્યા હતા અને બીજા 2 યાત્રીઓ એ રસ્તામાંથી અડધે રસ્તેથી જોડાયા હતા. એમ 81 જણા આ દાંડી યાત્રામાં સમાવિષ્ટ થયા હતા અને બધા 25મા દિવસે છેક દાંડી મુકામે પહોંચ્યા હતા. પણ એ અંતિમ દિવસના શું કેવો માહોલ હતો દેશમાં? અંતિમ દિવસે ગાંધીજીનો ઉત્સાહ જુઓ ને તો ગજબનાક હતો. ગાંધીજીના રગે રગમાં એટલો બધો આનંદ અને ઉત્સાહ હતો કે એ સમયે જે પુસ્તકોમાં નોંધ મળે છે ને એમાં ગાંધીજી ડબલ ફરલાંગે ચાલતા હતા. અને બીજું કે વહેલી સવારે ગાંધીજી એટલા વહેલા ઉઠી ગયા હતા કે જઈને દરિયામાં સ્નાન કર્યું અને ત્યાર પછી દરિયા કિનારે જઈને એમણે ચપટી મીઠું ઉપાડ્યું અને ચપટી મીઠું ઉપાડીને એમણે એમ જાહેરાત કર્યું કે બ્રિટિશ સામ્રાજ્યની વિશાળ ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું. અને આ ઘટનાની સાથે જ સમગ્ર દેશમાં જ્યાં જ્યાં મીઠું પકવવામાં આવતું હતું એ બધા જ સ્થળો ઉપર પિકેટિંગ થયું. દેશભરમાં લોકો ટોપલો ભરી ભરીને મીઠું વેચવા માંડ્યા. પણ સરકારના શું પ્રતિભાવો હતા? સરકારે જ્યાં જ્યાં મીઠાના અગરો હતા ત્યાં આગળ લાઠીચાર્જ કર્યો. ત્યાં જે ગાંધીજીના સૈનિકો હતા એ સૈનિકો જ્યાં મીઠું વેચવા બેસતા હતા ત્યાં આગળ પણ અંગ્રેજ સરકારે એમના ઉપર લાઠીચાર્જ કર્યો, એમને પકડી લીધા. ધરાસણા મુકામે પણ સત્યાગ્રહ થયો કારણ કે ત્યાં મીઠું પકાવવામાં આવતું હતું. અને પહેલી જ વાર આ મીઠાના સત્યાગ્રહમાં બહેનો પણ આગળ આવ્યા અને ધરાસણાના સત્યાગ્રહમાં જે સૈનિકો ઘવાતા હતા એમની શુશ્રૂષામાં બહેનો કામે લાગી અને બહેનોએ બહુ જ મહત્ત્વનું કામ આ ધરાસણાના સત્યાગ્રહમાં કર્યું હતું. પણ આ ઉપરાંત દીપ્તિ બહુ જ સાચું કહું તો ગાંધીજીએ જ્યાં જ્યાં આ લડત લઈને ગાંધીજી જ્યાં જ્યાંથી પસાર થયા ને એ બધી જ જગ્યાએ ગાંધીજીએ જે વાતો ફેલાવીને જે વાતો કરી એમાં કહું તો અસહકારની લડત શું કામ છે, કાનૂનભંગ કેમ છે, પરદેશી માલની હોળી કેમ કરવાની, ખાદી અપનાવવાનો કેમ અનુરોધ કર્યો એમણે, દારૂબંધી, અસ્પૃશ્યતા, રાષ્ટ્રીય કેળવણી, સ્વચ્છતા અને સ્વરાજ્યની લડત, આટલા બધા મુદ્દાઓની એકી સાથે ગાંધીજી જોડે લઈને ચાલ્યા હતા. અને એ રીતે ગાંધીજીએ 1930ની 5મી એપ્રિલે આ સત્યાગ્રહની લડત કરી અને 1 મહિના સુધી ગાંધીજીની ધરપકડ નહોતી કરી શકી અંગ્રેજ સરકાર. એ પછી 1 મહિના પછી ગાંધીજીની ધરપકડ કરી અને ગાંધીજીને યરવડા જેલમાં 6 વર્ષની જેલની સજા થઈ હતી. પણ 1 મહિના પછી ત્યાં સુધી તો આખા દેશમાં જે આહલેક જાગી હતી અને આખો દેશ જાણે જાગી ગયો હતો એ પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ દાંડીના સત્યાગ્રહનું આ ફળ હતું એમ કહું તો ચાલે. 1930ના 12મી માર્ચે શરૂ થયેલી દાંડી કૂચ એટલે કે દાંડી યાત્રા 6ઠી એપ્રિલે દાંડીના દરિયા કિનારે સમાપ્ત થઈ. લગભગ 25 દિવસ સુધી આ યાત્રા અવિરત ચાલુ રહી અને દાંડીના દરિયા કિનારે ગાંધીજીએ જ્યારે મીઠું ઉપાડ્યું ત્યારે નમક કા કાનૂન તોડ દિયા એવા ગગનભેદી નાદ સાથે લોકોએ એમને વધાવી લીધા અને આ ગગનભેદી નાદના પડઘા છેક ઇંગ્લેન્ડ સુધી પડ્યા અને સમગ્ર વિશ્વએ આ ઐતિહાસિક દાંડી યાત્રાની નોંધ લીધી. પરંતુ અમદાવાદથી નીકળ્યા પછી દાંડી સુધી પહોંચતા
એટલે કે આ 25 દિવસ દરમિયાન પણ કેટલાક એવા રસપ્રદ પ્રસંગો બન્યા, એવી સુંદર ઘટનાઓ બની કે જે જાણવાથી આજે પણ ભારતના લોકોની રાષ્ટ્રભાવના જાગૃત થઈ જાય છે. અને દરેક ઇતિહાસકારે તેમના દાંડી અંગેના પુસ્તકમાં આ બધી ઘટનાઓની નોંધ લીધી છે. તો આપણે આવી કેટલીક ઘટનાઓ વિશે પણ જાણવું જોઈએ. દાંડી યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થઈ. આ વખતે ઘણાના મનમાં શંકા હતી કે દાંડી યાત્રા પહેલાં તો શરૂ થઈ શકશે કે કેમ, અને શરૂ થશે તો કદાચ 1-2 દિવસમાં જ ગાંધીજીની ધરપકડ થઈ જશે. આવી શંકા પણ લોકોના મનમાં હતી. પણ દાંડી યાત્રા 81 સૈનિકો સાથે નીકળી અને અમદાવાદ જિલ્લાની સરહદ નિર્વિઘ્ને પસાર થઈ ગઈ. કેટલાક અંગ્રેજ અમલદારો એમ માનતા હતા કે ગાંધીજીની તરત જ ધરપકડ કરી લેવી જોઈએ. કેટલાક એમ માનતા હતા કે આ દાંડી યાત્રાની કોઈ ખાસ અસર બ્રિટિશ સામ્રાજ્ય પર કોઈ ખાસ વિપરીત અસર થશે નહીં. તો કેટલાક એમ પણ માનતા હતા કે ગાંધીજીની ધરપકડ ન કરવી જોઈએ, પણ એમના નજીકના સાથીઓની, એમના કેટલાક આગેવાનોની ધરપકડ કરી લેવી જોઈએ કે જેથી ગાંધીજીનું જોર, એટલે કે આ દાંડી યાત્રા દરમિયાન જે તાકાતનું પ્રદર્શન કરવાનું હતું એ તાકાત ઘટી જાય. હવે અંગ્રેજ સરકારે એક એવી વ્યવસ્થા કરી હતી કે દાંડી યાત્રા દરમિયાન કદાચ કોઈક કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર પડે તો એની સરળતા ખાતર એક ડેપ્યુટી કલેક્ટરને સતત દાંડી યાત્રા સાથે પ્રવાસ કરતા રહેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રા અમદાવાદથી પસાર થઈ ગઈ અને ખેડા જિલ્લામાં પહોંચી. ખેડા જિલ્લામાં એ વખતે અંગ્રેજ કલેક્ટર જરા ઉતાવળિયા સ્વભાવના હતા. એમને તો એમ હતું કે જો દાંડી યાત્રા બોરસદ જિલ્લામાંથી પસાર થઈ જશે તો બ્રિટિશ સામ્રાજ્ય રસાતાળ જશે. એટલે એમણે પેલા ડેપ્યુટી કલેક્ટરને બોલાવ્યા અને દાંડી યાત્રા સામે મનાઈ હુકમ ફરમાવવા માટે એમને આદેશ કર્યો. એમણે કહ્યું કે તમે યાત્રા ઉપર મનાઈ હુકમ જારી કરો. હવે ડેપ્યુટી કલેક્ટર જે સાથે પ્રવાસ કરી રહ્યા હતા એ જરા રાષ્ટ્રીય વિચારધારાવાળા હતા અને થોડા સ્વતંત્ર મિજાજના હતા. એટલે એમણે ખેડા જિલ્લાના અંગ્રેજ કલેક્ટર સામે દલીલ કરી કે અમદાવાદમાં પણ અંગ્રેજ સરકારનું રાજ છે અને અંગ્રેજ સરકારે નિમેલા કલેક્ટર છે. વળી એ કલેક્ટરના ઉપરી એવા કમિશનર પણ અંગ્રેજ સરકારે જ નિમેલા છે. આ બંને જણાએ જો ગાંધીજી સામે કોઈ કાર્યવાહી નથી કરી કે દાંડી યાત્રાને અટકાવવા માટે કે ગાંધીજીની ધરપકડ કરવા માટે કોઈ જ કાર્યવાહી નથી કરી, તો તમારે ગાંધીજીની ધરપકડ કરવાનું જોખમ વરવાની શી જરૂર છે? અને અનાયાસે કોઈ ચમત્કાર કહો તો એ પણ આ દલીલ પેલા અંગ્રેજ કલેક્ટરના મનમાં ઉતરી ગઈ અને ખેડા જિલ્લામાંથી પણ દાંડી યાત્રા નિર્વિઘ્ને પસાર થઈ ગઈ અને પછી તો વડોદરા જિલ્લો ને ભરૂચ જિલ્લો ને સુરત જિલ્લા સુધી પહોંચી ગઈ અને એણે અંગ્રેજ સરકારના પાયાને હચમચાવવાનું કામ કર્યું. બહુ સરસ આ પ્રસંગ છે. આવો જ એક દીપ્તિ બીજો પ્રસંગ પણ છે જેમાં જવાહરલાલ પણ આ દાંડી યાત્રામાં જોડાયા હતા કે ગાંધીજીને મળ્યા હતા આ દિવસોમાં. એ ઘટના પણ બહુ મહત્વની છે. જવાહરલાલ કદાચ મારા ખ્યાલથી જોડાયા નહોતા પણ ગાંધીજીને મળવા આવ્યા હતા. એ વાત મારે તમને સૌને કહેવી છે. દાંડી યાત્રાના માર્ગમાં લાટ પ્રદેશ આવતો હતો અને અહીં માર્ગમાં મહી નદી આવતી અને 2-3 માઇલનો રસ્તો એ ખૂબ કપરો હતો. એટલે કાંપ ખોદીને કાદવમાંથી કૂદીને એમાંથી પસાર થવું પડે એમ હતું. તો બધા કાર્યકરોએ એવું નક્કી કર્યું કે આપણે ગાંધીજીને ખભે ઉચકી લઈશું અને આ કાંપમાંથી આપણે નીકળી જઈશું. પણ બાપુએ ના પાડી. ગાંધીજી એમ કહ્યું કે મારે મન આ ધર્મયાત્રા છે અને આ ધર્મયાત્રા પગે ચાલીને જ કરાય. અને તમે નહીં માનો, ગાંધીજી પણ 2-3 કલાક સુધી 2-3 માઇલ કાદવ ખૂંદીને ચાલ્યા હતા. અને સામે પાર રાતવાસો કરવાનો થયો ત્યારે મધરાત થઈ ગઈ હતી અને ગાંધીજી પહોંચ્યા, હાથ પગ ધોયા અને અડધી રાત્રે પોડીને એ તો સૂઈ ગયા. તો આ તરફ કંકાપુરના રસ્તે એક મોટર ધમધમાટ કરતી આવી રહી હતી. એમાં યુવાન જવાહરલાલ બેઠા હતા
અને અમદાવાદમાંથી મહાસમિતિની બેઠક પતાવીને ગાંધીજીને સંદેશ આપવા અને ગાંધીજી સાથે આગળની લડતની ચર્ચા વિચારણા કરવા માટે એ આવી રહ્યા હતા. બાપુ જંબુસર પહોંચીને એક બીજી કાર્યવાહક સમિતિની બેઠકમાં પણ હાજરી આપવાના હતા, જ્યાં આગળ મોતીલાલ નહેરુ અને અન્ય કાર્યકરો આવવાના હતા. અને એ બધા તો રેલવે માર્ગે પહોંચવાના હતા. તો જવાહરલાલ પહોંચે એ પહેલાં બાપુ તો પહોંચી ગયા, મધરાત થઈ ગઈ અને એ તો સૂઈ ગયા. જવાહરલાલ મોડા પડ્યા એટલે જવાહરલાલ એ બાપુની રાહ જોતા બેસી રહ્યા. મળસ કે છેક 4 વાગે બાપુ ઉઠ્યા. બાપુએ શાંતિથી પ્રાર્થના પતાવી અને ત્યારબાદ જવાહરલાલ સાથે એ બેઠક શરૂ થઈ. પણ જવાહરલાલ ત્યાં પહોંચ્યા કઈ રીતે? 2-3 માઇલનો રસ્તો જે વિકટ હતો એમાં? અરે જવાહરલાલ નહેરુ પણ એ જ કાદવ ખૂંદીને પહોંચ્યા હતા અને જવાહરલાલના કપડાં પણ બગડ્યા હતા અને જવાહરલાલના પગ પણ ખરડાયા હતા અને એ પણ કાદવ કિચડમાં થઈને જ ત્યાં બાપુને મળવા માટે પહોંચ્યા હતા. અને ત્યાર પછી એ બાપુજી સાથે એમણે એક ઘનિષ્ઠ મીટિંગ કરી અને આગામી લડત માટે એમણે શું કાર્યવાહી કરવાની એ બધા આદેશો બાપુ પાસેથી મેળવીને જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે એ ઝડપથી પાછા વળી ગયા. વિચાર કરો કે અડધી રાત્રે જવાહરલાલ કાદવ ખૂંદીને ત્યાં પહોંચ્યા, રોકાયા, પરોઢિયે બાપુ સાથે મીટિંગ કરી અને બીજા દિવસના કાર્યક્રમ માટે એ પાછા નીકળી ગયા હતા. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓની આ એક નિષ્ઠા હતી અને એમના દરેક કાર્ય અને બોલમાં એક સચ્ચાઈનો રણકો હતો અને એથી જ આ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓને ભારત છોડવાની ફરજ પડી અને આપણે આજે સ્વતંત્રતાનો અનુભવ કરી શક્યા છીએ. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ થઈને નીકળેલી દાંડી કૂચ એટલે કે દાંડી યાત્રા જ્યારે દાંડીના દરિયા કિનારે પહોંચી તે સમયે સળંગ એના સમગ્ર માર્ગમાં ઠેક ઠેકાણે દાંડી યાત્રાનું સ્વાગત સમારોહ યોજાયા અને ઠેક ઠેકાણે ગાંધીજીએ સભાઓ પણ ભરી અને આ સભાઓમાં જનજાગૃતિની વાતો કરી અને સ્વરાજ માટેનો સંદેશ પણ પ્રસરાવ્યો. બરાબર 15મા દિવસે આ દાંડી યાત્રા ભરૂચ પહોંચી. ભરૂચમાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે સભા પછી ગાંધીજીની ટુકડી નર્મદા કિનારે જવા નીકળી. નર્મદા નદીને પસાર કરીને સામે પાર જવાનું હતું અને ત્યાં એમને માટે પનઈ પણ તૈયાર રાખવામાં આવી હતી. ગાંધીજીની ટુકડી શહેરમાંથી પસાર થતી હતી ત્યારે સમગ્ર શહેરને ધજા પતાકાઓથી શણગારવામાં આવ્યું હતું અને શહેરના ગલીએ ગલીએ, ઓટલે ઓટલે, અટારીએ અટારીએ લોકોની ઠઠ જામી હતી. લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ગાંધીજી શહેરમાંથી પસાર થઈને આખી એ ટુકડી જ્યારે નર્મદા કિનારે પહોંચી ત્યારે નર્મદા કિનારે ઊભેલી પનાઈને પણ ધજા પતાકાઓથી શણગારવામાં આવી હતી અને એક પનાઈમાં ગાંધીજી, કસ્તુરબા, સરોજિની નાયડુ, ચંદુભાઈ, છોટુભાઈ પુરાણી અને ઋષિ જેવી પ્રતિભા ધરાવતા અબ્બાસ સાહેબ આ બધા જ બિરાજમાન થયા અને વંદે માતરમ અને ગાંધીજીની જયના નારા સાથે પનઈ નર્મદામાં સામે પાર જવા માટે ઉપડી. આ યાત્રામાં કેટલાક સંસ્કૃતના જાણકાર પંડિતો પણ જોડાયા હતા. આ પંડિતોએ નમામિ દેવી નર્મદે આદ્ય શંકરાચાર્ય રચિત નર્મદા સ્તોત્રનું ગાન શરૂ કર્યું અને પનઈ સામે કાંઠે પહોંચી ત્યાં સુધી આ ગાન ચાલુ રહ્યું. નર્મદા નદીના પાણીમાં સંધ્યાના સૂરજના કિરણો પડતા હતા અને એક અભૂતપૂર્વ દ્રશ્ય રચાયું હતું. નર્મદા નદીના કિનારે સામે કિનારે જ્યારે પહોંચી પનઈ ત્યારે ત્યાં સ્વાગત માટે પણ 1500 જેટલા લોકો ત્યાં ઊભા હતા અને સંધ્યા ઢળી ગઈ હતી ને પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો એટલે ગાંધીજીએ નર્મદાના આ રમ્ય કિનારે જ પ્રાર્થના સભા પણ યોજી અને પોતાનું ભાષણ પણ કર્યું. તો આ રીતે એક અભૂતપૂર્વ પવિત્ર વાતાવરણમાં આ આખી એ પ્રાર્થના સભા અને ગાંધીજીનું ભાષણ બંને સમાંતરે ચાલ્યા અને એક ખૂબ આધ્યાત્મિક વાતાવરણનું સર્જન થયું. દીપ્તિ,
દાંડી યાત્રા દરમિયાન ગામે ગામ ગાંધીજીની સભાઓ યોજાતી ગઈ. એક લોક જાગૃતિનું બહુ મોટું અભિયાન આ દરમિયાન કામે લાગ્યું, એટલે પાર પડ્યું એમ કહેવાય. અને લોકોને બ્રિટિશ સામ્રાજ્ય સામે સ્વરાજની લડત માટે જાગૃત કરવાનું ગાંધીજીએ બહુ મોટું કામ કર્યું. આ દરમિયાન ગાંધીજીએ સામાજિક પ્રશ્નો, સ્વચ્છતાના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્ન, દારૂ નિષેધના પ્રશ્નો, ખાદી પહેરવાનો અનુરોધ, અસ્પૃશ્યતા નિવારણ, સત્યનો આગ્રહ શા માટે એની પણ વાત કરી. અને પોતાનો જે અહિંસાની લડતનો કન્સેપ્ટ હતો એ પણ ગાંધીજી સતત લોકોને સમજાવતા રહ્યા અને એ રીતે ગામે ગામ ગાંધીજીની સભાઓ યોજાતી હતી. કહેવાય છે કે ગાંધીજીની સભાઓમાં બહુ મોટી લોકમેદની ઉમટતી હતી. અને જ્યારે સુરતમાં સભા થઈ ત્યારે તો મુંબઈ, અમદાવાદ, વડોદરા આ બધી જગ્યાએ વસતા સુરતના વતનીઓ, મિલ માલિકો, શેઠિયાઓ બધા સહકુટુંબ સુરત પહોંચી ગયા. અને ઐતિહાસિક નર્મદ નગરી સુરતમાં ડક્કા ઓવારા ઉપર ગાંધીજીની સભાનું આયોજન થયું હતું. રાત્રે 9 વાગે આ સભા યોજાવાની હતી. લોકોને એમ હતું કે આજ પછી તો ચોક્કસપણે ગાંધીજીની ધરપકડ થઈ જશે અને એ પછી મહાત્માજીના દર્શન કરવાનો આપણને મોકો નહીં મળે. અને એટલા માટે સાંજે 5 વાગ્યાથી જ લોકોનો પ્રવાહ ડક્કા ઓવારા તરફ જવા શરૂ થઈ ગયો હતો. લગભગ 6 વાગ્યા સુધીમાં તો આખો વિસ્તાર ખીચોખીચ ભરાઈ ગયો હતો. અને ગાંધીજી ત્યાં પહોંચ્યા એ પહેલાં ટોપીવાળાના ટોળા ઉતર્યા એવું એક ગીત ગવાયું. કવિ હંસરાજ રચિત આ ગીત એમણે પોતે જ ગાઈ સંભળાવ્યું. અને આ ગીત પૂરું થતાં જ ગાંધીજી સભામાં આવ્યા અને ગાંધીજીની જયના નારાથી આખો ડક્કા ઓવારો ગુંજી ઉઠ્યો અને ઘણી વાર સુધી સતત આ નારા ચાલુ રહ્યા. છેવટે ખરેજીએ રામધૂન બોલાવી ત્યારે આખી એ સભામાં અભૂતપૂર્વ શાંતિ છવાઈ ગઈ. ગાંધીજીએ આ સભામાં અંગ્રેજોનો રાક્ષસી ન્યાય, ધર્મપાલન, લડતનું પ્રયોજન અને લડત તથા લડતમાં જોડાયેલા કાર્યકરોની ક્ષતિઓ વિશે પણ વાત કરી. અને સાથે સાથે પોતાની નબળાઈઓ વિશે પણ એમણે આ સભામાં કબૂલાત કરી. હિન્દુ મુસલમાન વિવાદ અંગે પણ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. સભાના અંતે સુરતના અને સુરત બહારના અનેક લોકો ત્યાં જે હાજર હતા એમણે જાણે નાણાંનો વરસાદ વરસાવ્યો અને લગભગ ₹15,000 જેટલી રકમ એકઠી થઈ. આજે આપણને આ 15,000ની રકમ ઘણી નાની લાગે, પણ એ સમયે આ 15,000ની રકમ ઘણી મોટી ગણાતી. અને આવી મોટી રકમ ગાંધીજીને ભેટમાં મળી, જેનો ઉપયોગ આગળની યાત્રાની વ્યવસ્થા માટે અને આ લડતને અંતિમ ચરણ સુધી પહોંચાડવા માટે કરવામાં આવ્યો. અને એમ કહેવાય છે કે સભા વિસર્જન થઈ ત્યારે તો જાણે દરિયો રમણે ચડ્યો હોય એવું દ્રશ્ય સર્જાયું. અને માણસોને સભા સ્થાનેથી બહાર નીકળતા લગભગ 1.5 કલાક જેટલો સમય લાગ્યો. એવી ગંજાવર મેદની આ સભામાં એકઠી થઈ હતી. ગાંધીજી પ્રત્યેનું એક આકર્ષણ જ એવું જબરજસ્ત હતું અને બધાને એવો ડર પણ હતો કે ગમે ત્યારે ગાંધીજીની ધરપકડ થાય ને પછી એમના દર્શન નહીં થાય તો આવી પણ એક શક્યતાઓ હતી. ને એને કારણે સુરતની આ જંગી સભામાં બહુ દરિયા જેવું માનવ મહેરામણ જાણે ઉમટ્યું હતું. એક છેલ્લો પ્રસંગ પણ આજે આપણે યાદ કરી લઈએ. અને ગાંધીજી 5મી એપ્રિલે વહેલી સવારે એટલે 241 માઇલનો રસ્તો કાપીને સવારે 8 વાગે દાંડી પહોંચ્યા. પણ બીજે દિવસે એટલે કે 6ઠી એપ્રિલે નમક્કા કાયદા એ તોડવાની વાત હતી. ત્યારે ગાંધીજી આગલા દિવસે સાંજે જે ભાષણ આપે છે ને એ બહુ ઐતિહાસિક ભાષણ હતું. એના શબ્દો આપણે થોડાક આપણા દર્શકોને કહીએ કે કયા શબ્દો હતા ગાંધીજીના. તો ગાંધીજી એવું કહે છે કે હું અહીંયા સાબરમતીથી નીકળ્યો અને અહીંયા પહોંચી શકીશ ને એવી મને કોઈ ખાતરી નહોતી. અહીંયા હું પહોંચ્યો છું, એમાં શાંતિનો અને અહિંસાનો પ્રભાવ ઓછો નથી. અને સરકાર પણ આ બાબતમાં ધન્યવાદ લઈ શકે, એટલે કે અંગ્રેજ સરકારને પણ ધન્યવાદ આપ્યા એમણે.
આ લડતનું રહસ્ય સત્યાગ્રહ છે અને એ સત્યાગ્રહ સર્વવ્યાપક બને એ ગાંધીજીની મહેચ્છા હતી. અત્યાર સુધીમાં લાખો માણસોએ મીઠાના કરનો સંદેશો સાંભળ્યો, તો હવે સરકાર થાકે ત્યાં સુધી આપણા પૂર્વજોએ જે રીતે મીઠું બનાવતા હતા એ જ પ્રમાણે ઠેર ઠેર બનાવીને ઘેર ઘેર આપણે વેચવાનું છે. આપણી યાત્રાનું હાલ ધામ તો દાંડી છે, પણ ખરું ધામ તો સ્વતંત્રતા દેવી છે. તેમાં જ્યાં સુધી એ સ્વતંત્રતા દેવીના દર્શન ન થાય ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાનું નથી. સરકારને પણ આપણે શાંત રહેવા દેવાની નથી. 4-5 દિવસમાં બીજા કામો પણ હું ગણાવી દઉં કે તમારે બધાએ ભેગા થયા છો તો શું કરવાનું છે. તો ગાંધીજી કહે છે કે તાલુકાઓમાં ઠેર ઠેર આનો અમલ થવો જોઈએ. ગાંધીજી કહે છે કે દારૂ પીવામાં સુરત જિલ્લો પ્રખ્યાત છે. લોકોને ચાપખા મારવાનું ગાંધીજી છોડતા નહોતા. દારૂ પીવામાં સુરત જિલ્લો પ્રખ્યાત છે. આજે આત્મશુદ્ધિનો પવન વાઈ રહ્યો છે. દારૂ તાડીનો સદંતર નાશ થવો જોઈએ. એ મુશ્કેલની વાત નથી. ખજૂરીના ઝાડ એ આપણે માટે આજે ઝેર સમાન છે, તો તમામને જમીનદોસ્ત કરી દેવા જોઈએ. દાંડીને પૂર્ણ સ્વરાજ્યનો કિલ્લો બનાવવા ઈચ્છતા હોઈએ તો અહીં આવનારા તમામ હવે પછી ખાદી જ પહેરજો. આ દાંડીની પસંદગી આપણી નથી. ગાંધીજી કહે છે દાંડીની પસંદગી સ્વયં ઈશ્વરની પસંદગી છે. જ્યાં અનાજ ન મળે, જ્યાં પાણીનો અભાવ હોય, જ્યાં અગવડિયા જ આવી શકે, પગપાળા ચાલનારાને કાદવ કીચડ ખૂંદીને જે આવી શકે એ જ અહીંયા પહોંચી શકે. અને આ લડત જ સહન કરવાની છે. કાલે કદાચ હું અદૃશ્ય થઈ જાઉં, ગાંધીજી કહે છે કાલે કદાચ હું અદૃશ્ય થઈ જાઉં એટલે કાલે કદાચ મારી ધરપકડ પણ થઈ જાય, પણ સાચી વાત આ છે કે આ લડત એ સહન કરવાની છે. અને હું ન હોઉં તો અબ્બાસ તૈયબજી, જુઓ એ મુસ્લિમ નેતા છે, તેમ છતાં ગાંધીજી કહે છે કે અબ્બાસ તૈયબજી આની આગેવાની લેવાના છે. અને આવતું આખું અઠવાડિયું આત્મશુદ્ધિનું છે. છેવટે હું પ્રાર્થના કરું છું કે જે વસ્તુ લેવા માટે આપણે બહાર પડ્યા છીએ તે ધ્યેય આપણું જલ્દીથી પ્રાપ્ત થાવ અને સરકારથી જે બીતા હોય એ પાછા ચાલ્યા જાય. જેલથી માંડીને ગોળી ખાવા તૈયાર હોવ તો જ કાલે સવારે ચપટી મીઠું ઉપાડું ત્યારે મારી સાથે બધા હાજર રહેજો. ઈશ્વર આપણી સાથે છે. સત્યનો જય થાવ. આ ગાંધીજીના આ આગલી રાતના ભાષણના આ શબ્દો હતા. અને જે દિવસની આપણે વાટ જોતા હતા એ 6 એપ્રિલના દિવસે ગાંધીજીએ વહેલી સવારે 6:30 કલાકે ચપટી મીઠું ભરીને હજારો લોકોની સાથે ગગનભેદી નાદ ઉઠ્યો, નમક કા કાયદા તોડ દિયા. અને ગાંધીજીએ કહ્યું કે દેશભરમાં આ જે મીઠાનો સત્યાગ્રહ થયો એટલે ચપટી મીઠું ઉપાડી બ્રિટિશ સામ્રાજ્યની વિશાળ ઇમારતના પાયામાં મેં આજે લૂણો લગાડ્યો છે. અને ચપટી ભરતા આ યજ્ઞ પુરુષે ધીર ગંભીર વાણી ઉચ્ચારી, બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતમાં હું લૂણો લગાડું છું. આ ગાંધીજીના શબ્દો હતા. અને ગગનભેદી નારા સાથે, નમક કા કાયદા તોડ દિયાના નારા સાથે આખી દાંડી યાત્રાની પૂર્ણાહુતિ થઈ એમ કહેવાય.